અમદાવાદનો વધુ એક બ્રિજ ભયજનક સ્થિતિમાં મુકાયો છે. સુભાષ બ્રિજ પછી હવે ઇન્કમટેક્સ બ્રિજમાં ખામી સર્જાઈ. માત્ર 6 વર્ષ પહેલા બનેલો ઇન્કમટેક્સ બ્રિજ જેના જોઇન્ટ્સ ખુલી ગયા છે. બ્રિજના જોઇન્ટ્સ ખુલી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક્સપાન્શન ખુલી જતા બ્રિજ પર કિલર બમ્પની અનુભૂતિ થઈ રહી છે. સ્પાનમાંથી બોલ્ટ બહાર આવી ગયા હોવાથી વાહનોમાં પંચર પડી શકે છે. અચાનક પંચર કે અકસ્માતને કારણે લોકોના જીવ પણ જોખમાઈ શકે છે. બ્રિજનું સમારકામ ક્યારે થશે તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તમામ જે બ્રિજ છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ઇન્સ્પેક્શનમાં પણ ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ આશ્રમ રોડ ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના આ દ્રશ્યો છે કે જે સ્પાન આવે, બે સ્પાન વચ્ચે જે જોઈન્ટ આવે તે જોઈન્ટ આખું તૂટી ગયું છે. જે રીતના કિલર બમ્પ મૂક્યા હતા એવી જ પરિસ્થિતિ અત્યારે બ્રિજ ઉપર થઈ છે. બ્રિજ ઉપર જાણે કિલર બમ્પ મૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. અને અહીંયા જે વ્હીકલ જો અહીંયાથી પસાર થાય તો નાના વ્હીકલ જેવા કે રિક્ષા છે, ટુ વ્હીલર છે, તો એ અહીંયા પડી શકવાની પણ સંભાવના છે. તમે જે રીતના જોયું કે બસ અત્યારે અહીંયાથી પસાર થઈ ત્યારે આખું આ સ્પાનનો જે અમુક જે ભાગ છે તે ભાગ ઉભો થઈ ગયો હતો. કહી શકાય કે આ અમદાવાદના આ ઇન્કમટેક્સ બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં કહી શકાય કે આખે આખો હાથ અંદર જતો રહે તેટલું અત્યારે આમાં જે કહી શકાય છેદ પડી ગયો છે. જે આ સ્પાન છે તે સ્પાન આખે આખા હલી ગયા છે. તમે જે રીતના જોઈ રહ્યા છો આ સ્પાન છે, સ્પાનમાં તકલીફ આવી છે. કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે ઇન્સ્પેક્શનમાં ખૂબ મોટી ભૂલ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મેન જે બ્રિજ છે, બ્રિજના જે વચ્ચેનો ભાગ છે જે સ્પાન કહી શકાય તે સ્પાન જ આખો તૂટી ગયો છે અને રિપેરિંગની ખાસ જરૂર છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સ્પાનની રિપેરિંગ ક્યારે કરાવશે? જ્યાં સુધી રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી અનેક અકસ્માત થવાની સંભાવના પણ હાલમાં અત્યારે વર્તાઈ રહી છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. એએમસી ને મારે સંદેશો એટલો આપવો છે કે આ ખૂબ જ ભયજનક છે. અત્યારે આપણે ચેતવણી રૂપે તમે ખુદ એએમસી ના જે બી કર્મચારી છે ખુદ આવીને ઇન્સ્પેક્ટ કરી શકે છે. બોલ્ટ છે અને જે જોઈન્ટ છે આખા તૂટી ગયા છે. જે અહીંયા રેગ્યુલર અહીંયા વાહન પસાર થાય છે, પ્રાઇવેટ વ્હીકલ જાય છે, ગવર્મેન્ટની બસો જાય છે. ખૂબ જ ભયજનક છે. તો જેટલી જલ્દી તકે આપણે આનું નિવારણ લાવી શકીએ તો એટલી મારી રિક્વેસ્ટ છે અમદાવાદ આપણા એએમસી ને. ખૂબ જ ભયજનક છે. આપણે વડોદરામાં જે હાદસો થયેલો છે એ પ્રકારનો પણ હાદસો થઈ શકે છે. જો આપણે વહેલી તકે આની બધું નિવારણ ના લાવીએ તો ખૂબ જ મોટી, ખૂબ જ ભયજનક આપણે સમસ્યા બની શકે છે. સાહેબ, હમણાં અમારી નજરમાં આવ્યું છે કે જે બે સાદા છે મેઇન બ્રિજ જે મેઇન જંકશન કરેલું છે ઇન્કમટેક્સ ચાર રસ્તા વાળો બ્રિજ છે ત્યાં આગળ આ રીતે અકસ્માતનો ભય છે. જ્યાં ખિલ્લા બહાર દેખાઈ આવે છે અને ત્યાં આગળ પંચર બી પડવાની શક્યતા છે. નાના મોટા વેહિકલો એટલા સ્પીડમાં જતા હોય, સ્લો જતા હોય, પણ ક્યાંક કોકનું પંચર પડશે અને ટાયર ફૂટશે અને ક્યાંક મોટો ભય છે અકસ્માત થવાનો. તો વહેલી તકે સરકારશ્રીને અમે આપના ટીવીના માધ્યમથી ધ્યાન દોરીએ છીએ કે તાત્કાલિક આનો નિર્ણય લાવે અને તાત્કાલિક પગલાં લે. પંચર થવાની શક્યતા છે અને બ્રિજ તો હમણાં બન્યા છે, 5-1 વર્ષ જેવું થયું છે, પણ એનું વચ્ચેને સાંધા ખુલી ગયા છે અને રિક્ષા પંચર થવાની છે. આમ બીક લાગે, ભયજનક થઈ ગયું છે. એટલે કામમાં વ્યવસ્થિત છે નહીં અને આગળ બી બ્રિજો બધા તૂટી ગયા છે અને બહુ બીક લાગે છે અને ઉપર આવતાના બી જર્જરો થાય છે બ્રિજમાં. એટલે મ્યુનિસિપાલિટી અને ખરેખર અમને એક્શન લેવા જોઈએ. કારણ કે આમ જઈએ તો પબ્લિક માટે અને રિક્ષા માટે અને સાધનો જાય છે, બસો માટે તો આમ બ્રિજ આમ જર્જર થાય છે. એટલે બહુ તકલીફ વાળું છે બ્રિજ.